હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ, તમારું બધાનું સ્વાગત છે ફરી મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ, પહેલાં તો બધાને જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છે મારા કાળજાના કટકા? શું મયુરભાઈ, તમે ક્યાં જઈ રહ્યા છો? તમે મેચ રમવા જઈ રહ્યા છો એમ ને? આપણે મેચ રમવાની છે એમ ને? તો ફ્રેન્ડ, હું જઈ રહ્યો છું અત્યારે મયુરભાઈ અરે મેચ રમવા. મયુરભાઈ વાડીઓમાં મેચ રમવા લઈ જાય છે અત્યારે. ફ્રેન્ડ, આપણા બે મિત્રો આવી રહ્યા છે. એમાં એક છે હિન્દી છે. શું મિતુલભાઈ, તમે ક્યાં જઈ રહ્યા છો? જય માતાજી. જય માતાજી. તમે મેચ રમવા જાવ છો? હા. તમને ખબર પડે? શું પડે? એક ઓવરમાં દેખો ના ગાય દેખો ના. તમે શું છો હિન્દીમાં? તમે જે ટીમને સપોર્ટ કરો છો ભાઈ? એક જ છે ભાઈ મોટા. ક્યાં? આરઆર રાજસ્થાન રોયલ. આરઆર રાજસ્થાન રોયલ. એમ રોયલ રાજા ઈ કે બુલેટ નથી. વૈભવ સૂર્યવંશી હો. ઓ માય ગોડ. મયુરભાઈ, આમાં તમારે શું કઈ કહેવા માંગી રહ્યા છો? આપણે આરસીબી ને સપોર્ટ. ભાઈ હું કોઈને સપોર્ટ ન કરતો. આ લોક ઉતારું છું. તમે કોને સપોર્ટ કરો છો ભાઈ? ઓ જીટી ની ચકલી. મયુરભાઈ, તમે હાવ કોમેન્ટ એવી ન મારો. આ ભાઈ કોઈના ફ્રેન્ડ નથી પણ જીટી ને સપોર્ટ કરે છે. રેડો મોટા ક્રિકેટરો છે બધાય. મેચ રમવા જાય છે અત્યારે. ક્રિકેટ હાલે છે અત્યારે, બધી આઈપીએલ હાલી રહી છે. સ્ટેડિયમમાં પહોંચી ગયા છે. આ સ્ટેડિયમ છે અમારે, આ ગુજરાતી સ્ટેડિયમ છે અમારું. અમારી જીપીએલ કરે રમભાઈ તો કમેન્ટ અમે સ્ટેડિયમમાં પહોંચી ગયા છે. દેશી જુગાડ સ્ટેડિયમ કહેવાય. તમારે શું કેવું હિન્દીભાઈ? બસ બઢિયા. તો રાજસ્થાનમાં આવો સ્ટેડિયમ હોય? એમથી ખતરનાક હોય. ઓ ભાઈ, તમારે મયુરભાઈ કેવું હોય? અમારા મિત્રો બધા મેચ રમી રહ્યા છે, મારી અરે ફિલ્ડિંગ ભરી રહ્યા છે. તો ઓલા ભાઈએ 4 મારી દીધી છે. હેલો ફ્રેન્ડ, હું પણ મેચ રમી રહ્યો છું, ફિલ્ડિંગ ભરી રહ્યો છું. ભાઈ, તમે મેચ રમી રહ્યા છો? તમે કોના ફ્રેન્ડ છો? તો તમે રમો હું લેવા? ઠીક, એવું છે એમ ને? આ બધા અમારે ફિલ્ડિંગ ભરી રહ્યા છે. વારા પછી વારા દા લે છે. અમારા ટકાસિંગ આવી રહ્યા છે. 4 વહી ગઈ. 3 જણા 4 જણા લાઈનમાં છે તો 4 વહી ગઈ છે. આ બધાને અસલી મેચમાં ન જવા દેવાય, નીચે તો આપણે ગુજરાતને હરાવે. કેમ આ હાલે કોઈ? આ એકે નો હાલે એમ ને? તમારું શું કેવું? આ એકે હાલે? વાહ, જો કેસ પાડી દીધો. મયુરભાઈ, ભોલાભાઈ, હા, એ બધા મગાઈ ગયા. તો ફ્રેન્ડ, હારી ગયા છે. અમારા મયુરભાઈ મેચ હરવી દેવાના. અમારા મયુરભાઈ મેચ હરવી દેવાના છે. 2 ઓવર વહી ગઈ, 2 સિક્સ જ મારી છે. તમને કઈ દા બા મળશે નહીં. મિલનભાઈ, તમે આવી ગયા છો? આવો જય માતાજી વાલા. હું હાલે મિલનભાઈ, તમે મેચ રમવા આવી ગયા છો? તો શું કહેવો અમારા યુટ્યુબમાં? તમે મેચ રમવા આવી રહ્યા છો, આઈપીએલ હાલે છે. તમારો ખેલાડી ફેવરિટ પ્લેયર કોણ છે? તો તમે કોઈને સપોર્ટ જ નથી કરતા એમને? ઈ મહત્વની વાત છે. જો તો મિલનભાઈ સેલિબ્રિટી છો નહીં એટલે તમે રમવા આવો કે ન આવો, અહીંયા કોઈ ફેર નહીં પડે. આ બધા જો તોય રમે. તો મેચ ગાઈઝ મેચમાં આવી ગઈ છે. એડવર્ટાઈ આવી ગઈ છે. ગાઉનો ગેડો છે. એડવર્ટાઈ આવી ગઈ છે. અમારે નયનભાઈ અત્યારે કેપ્ટન છે. એની આમો કેપ્ટન હું પણ બની રહ્યો છું. તો હું નયન બે આમને સામને કેપ્ટન. અમારા મિલનભાઈ ફોનમાં વાત કરતા ભાઈ દડો પકડી રહ્યો.
તો આ અમારા બધા મારા પ્લેયરો છે જે ફિલ્ડિંગ ભરી રહ્યા છે. ઓલા બાપુ તમારા બાપ બે આવવાનું નથી. તો ફ્રેન્ડ અમારા ક્રિકેટરો ટીમ અહીંયા આવીને બેસી ગઈ છે. તો ફ્રેન્ડ તમને કેવું લાગ્યું? આમ મજા આવી કે હું તમે યશલાભાઈ કહેતા? તમે શું કહેતા? તમે એક દી રમવા આવ્યો તમે બધાને બધાડો. તમે હું મયુરભાઈ કહો? બસ કેવી તમારી મેચ આયરા ઈ તો જો હારી હારી. હા બસ એમ કેપ્ટન છે મારી વખતે એવું કરાય નો ના. ફાસ્ટ બોલિંગ નો કરાય. આવું બધું તો હાયલા કરેલા ઘડીક. તો રીમાં એક રન નો કર્યો તમને. કેવો તમારો અનુભવ કેવો રહ્યો? અમારે તો અનુભવ કઈ નો, મોજ મસ્તી કોને કે બાકી મેચમાં આપણને ડોફભાઈ ખબર નથી પડતી. એ સુબલ ગીર ઘરે ઘેર વેદા અમારા અહીંયા મેચની વાત ચાલી રહી છે. તો હિન્દીભાઈ તમે તો એક બોલમાં આઉટ થઈ ગયા. તમારું શું કેવું? હવે રહેવા દો, તમે બધા ફાસ્ટ બોલ નાખતા હતા. બોલ નાખતા તો આવડતું નથી. આ યશલાભાઈ બાંધતા હતા, સ્ટમ્પ લઈને વૈયા ગયા, દોડવા મીડે. દા નો આવ્યો તે હવે દાંત કાઢે બેઠો બેઠો. બધી જે શું કરો દા બહુ છોકરાને ન લેવાય. હે ખોટી વાત ભૈયા ભાઈ. રાજસ્થાનીમાં તમારે આવું રમે એવું આવું તો નથી રમતો ભાઈ. તો કેવું રમે? તમારા જેવા રોટલો ને અમે નથી બોલાવતા. તમારી જવાની. હેલો ફ્રેન્ડ, તો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. આપણે નવા વ્લોગમાં મળીશું.